છેલ્લા 26 દિવસથી ચૌધરી સમાજ ન્યાયની માગણી કરી રહ્યો છે। અમારી લડાઈ એ જ છે કે અજમલભાઈ ચૌધરી સમાજના આગેવાન છે, એના માટે જે આ હિંસક હુમલો, અપહરણ, લૂંટફાટ જે છે એને અમે ખૂબ કડક શબ્દોમાં વખોડી કાઢીએ છીએ। 5 દિવસ ચૌધરી સમાજે પોલીસ સ્ટેશનમાં ડીવાયએસપી એસપી ને મળવું પડે અને 5 દિવસ પછી ફરિયાદ દાખલ થાય એ શરમજનક છે। કાયદો બધા માટે સરખો છે। માગણી મુજબની એફઆઈઆર ફાડે અને આરોપીઓને જેલમાં પૂરે તો અમારે આ આંદોલન કરવું નથી। એટલા માટે ચૌધરી સમાજ આ છેલ્લા 26 દિવસથી માગણી કરી રહ્યો છે કે સરકારને અમારી એક જ વિનંતી છે કે જે ખાસ ગુનેગાર છે, જેને ગુનો કર્યો છે, એ લોકોની તાત્કાલિક ધરપકડ થાય। ઉત્તર ગુજરાતમાં આજથી 1 મહિના પહેલા જે અજમલ ચૌધરી નામના વ્યક્તિ આધેડ આગેવાનને ચૌધરી સમાજના જેને અપહરણ કરીને મારવામાં આવ્યો તેને લઈ હુમલા મામલે હવે ચૌધરી સમાજમાં હજુ પણ રોષ યથાવત છે। ધાનેરામાં ચૌધરી સમાજની ચિંતન બેઠક યોજાઈ હતી। 20 દિવસથી ન્યાયની માંગ સાથે હજુ પણ સમાજ અડગ છે। અજમલ ચૌધરીને મારવાના કેસને લઈ પંથકમાં હજુ પણ ગરમાવો જોવા મળી રહ્યો છે। અર્બુદા સેનાના હોદ્દેદારોએ બેઠકમાં હાજર રહ્યા હતા। સમાજના આગેવાનોએ ન્યાય માટે એકતા દર્શાવી ગાંધીનગર રેલીમાં જોડાવા સમાજે આહવાન કર્યું છે। અજમલ ચૌધરીના પરિવારજનો પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા। વઢિયાર પંથકમાં વિવિધ વિસ્તારમાં બેઠકોનો દોર હજુ પણ યથાવત છે, ત્યારે સમાજના આગેવાનોની ન્યાય માટે લડત પણ ચાલુ। રાધનપુરમાં વિધાનસભાના અધ્યક્ષે રેલીમાં ન જોડાવા પણ અપીલ કરી હતી। સોશિયલ મીડિયામાં ગેરમાર્ગે દોરવાનો પણ દાવાનો લઈ અને ચર્ચાઓ કરવામાં આવી હતી, પણ ગઈકાલે જે રીતના એ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય એ શંકર ચૌધરી દ્વારા એક કાર્યક્રમમાંથી સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે આમાં જે પણ જવાબદાર વ્યક્તિઓ છે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, ન્યાય કરવામાં આવશે। કોઈ રેલીમાં ન જોડાવાની પણ અપીલ કરવામાં આવી હતી। તેમ છતાં અત્યારે ચૌધરી સમાજ અડગ છે, તેમ છતાં હજુ પણ આને લઈ ન્યાય માટેની લડત યથાવત જોવા મળી રહી છે અને આગામી દિવસોમાં ગાંધીનગર સુધી આંદોલન લઈ જવું પડે તો લઈ જવા માટેની અત્યારે હાલ તૈયારીઓ કરવામાં આવી રહી છે। મલ્લાભાઈ લક્ષ્મણભાઈ દેસાઈ ઓમ ચૌધરી ચિંતન બેઠક એમ કરવામાં આવી કે જે અમારા વડીલ છે અજમલભાઈ ચૌધરી, એના માથે જે હિંસક હુમલો છો એના વિશે ખૂબ દાડાથી ખૂબ સમયથી આ બધા લોકો લડી રહ્યા છે। અમે બધા ભેગા સાથ સહકારમાં ચૌધરી સમાજ વગરના બધા ટોટલ સમાજ ખૂબ સહકાર આલે છે અને એને અમે બધાએ અભિનંદન આપો છો। અને અમારી લડાઈ એ જ છે કે અજમલભાઈ ચૌધરી સમાજના આગેવાન છે, એના માટે જે આ હિંસક હુમલો, અપહરણ, લૂંટફાટ જે છે એને અમે ખૂબ કડક શબ્દોમાં વખોડી કાઢીએ છીએ। પણ અમારી ન્યાય માગણી એ છે કે સરકાર સાહેબ જે તે અમારા આગેવાનો હોય કે સરકારને અમારી એક જ વિનંતી છે કે જે ખાસ ગુનેગાર છે, જેને ગુનો કર્યો છે, એ લોકોની તાત્કાલિક ધરપકડ થાય અને એના સામે જે તે કલમ લાગે એને અમે બધા ખૂબ સાથ સહકાર આપવા તૈયાર છે અને આરોપી છે એ તાત્કાલિક પકડાઈ જાય એવી અમારી ચૌધરી સમાજની માગણી છે। છેલ્લા 26 દિવસથી ચૌધરી સમાજ ન્યાયની માગણી કરી રહ્યો છે। પૂરા ગુજરાતને અને સરકારને તો હવે તો ખબર પડી ગઈ હશે કે ચૌધરી સમાજ શાની ન્યાયની માગણી કરી રહ્યો છે। જે આજથી 26 દિવસ પહેલા 11/7/2026 ના રોજ થરા ખાતેથી અમારા સમાજના વઢિયારી પંથકના અમારા સમાજના આગેવાન અજમલભાઈનું અપહરણ કરાવ્યું અને અપહરણ કરાવીને દેવદરબાર મઠમાં લઈ જઈને ઢોર મારવામાં આવ્યો, નગ્ન કરીને મારવામાં આવ્યા અને જાનથી મારી નાખવાની બંદૂક ભીડાવીને ધમકી પણ આપવામાં આવી। પૂરા ગુજરાતે આ વિડીયો જોયા છે અને આ વિડીયો ખુદ જે મારનાર છે, જેમને અપહરણ કરાવ્યું છે, એમને જ વાયરલ કરેલા વિડીયો છે, એટલે બીજા કોઈ આધાર પુરાવાની મારા ખ્યાલ પ્રમાણે જરૂરિયાત રહેતી નથી। છતાં પણ 5 દિવસ ચૌધરી સમાજે પોલીસ સ્ટેશનમાં
ડીવાયએસપી એસપી ને મળવું પડે અને 5 દિવસ પછી ફરિયાદ દાખલ થાય એ શરમજનક છે. કાયદો બધા માટે સરખો છે, પણ 5 દિવસ પછી પણ ફરિયાદ કેવી દાખલ થાય કે જે મૂળ ફરિયાદીએ જે લિખિત ફરિયાદ આપી અને જે ફરિયાદ પોલીસે દાખલ કરી એ બંનેમાં વિષમતા ઉભી થઈ છે. એ મને કોઈ કલમો લગાડવામાં નથી આવી, કાવતરું ઘડ્યું છે, કાવતરા ખોરો આજે એ ફરિયાદની બહાર છે. એટલા માટે ચૌધરી સમાજ આ છેલ્લા 26 દિવસથી માગણી કરી રહ્યો છે. ચૌધરી સમાજ અમારા ગોળ વાઇઝ, તાલુકા વાઇઝ અમારા અલગ અલગ ગોળ છે, એની ચિંતન મિટિંગો કરી રહ્યો છે. કે જો 26 દિવસથી જો ન્યાય ન મળતો હોય તો અમારા ચૌધરી સમાજ માટે એક મોટો ચિંતનનો વિષય છે. રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તમે આજે જાહેરાત વધુને વધુ લોકો જોડાય સમાજના, તો શું કહેશો? આ ચૌધરી સમાજને ન્યાય નહીં મળે. મેં અગાઉ વારંવાર કહું છું, વારંવાર કહી રહ્યો છું કે અમારી અજમલ કાકાની જે મૂળ ફરિયાદ જે લિખિતમાં આપી છે એ મુજબની ફરિયાદ દાખલ થાય, એની તમામ સુસંગત કલમો લાગુ કરવામાં આવે અને જેમને કાવતરું રચી અને જેમની અપહરણ કરાવી, એમના મઠની અંદર પોતે પણ ખુદ મારઝોડ કરી છે એવા દેવદરબાર મઠના મહંતનું ફરિયાદમાં નામ દાખલ થાય, એમની અટકાયત થાય, એવી અમારી માગણી છે. જે દિવસે અમારી માગણી પૂરી થઈ જશે એ દિવસે અમારું જે આંદોલન છે પૂરું થઈ રહેશે. ત્યાં સુધી જે અમારા આગામી કાર્યક્રમો અમે જાહેર કરેલા છે એ તમામ કાર્યક્રમો મારો યથાવત છે. 11 તારીખે આદર્શ રેલી, જેમ આદર્શ અમે સૂત્ર આપ્યું છે કે ચૌધરી સમાજ હંમેશા આદર્શ રહ્યો છે અને આદર્શની રીતે અમારી આ આદર્શ રેલી ત્યાં સિનાડ મઠથી અમારી યાત્રા રહેશે અને 12 તારીખે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે પહોંચશે. રેલીમાં પણ એવું કહ્યું છે કે રેલીમાં ના જોડાવા માટે અપીલ કરી છે. એ કેમ કરી છે આપ એમને સવાલ કરજો. એ અમારા સમાજના આગેવાન છે, એ એમની વાતને એમને આપ પૂછજો. અમારા સમાજના આગેવાન છે, પરંતુ અમે જે અમારી કમિટી આખા ગુજરાતે બનાવી છે અને એ કમિટી નિર્ણય લઈ રહી છે એ પ્રમાણે આજે અજમલ ભાઈનો જે પરિવાર છે અમારી સાથે છે. કાલે એમનો પરિવાર એમની સાથે પણ નતો, છતાં પણ જે એ નિર્ણય કરશે અમારી તો એક જ માંગણી છે, ત્યાંથી થાય આ બાજુથી જાય સરકાર કરે, અમારી માંગણીને જે પૂરી કરશે એને અમારું સમર્થન છે. એમની અમે જે બોલાવીશું, સરકારની જે બોલાવીશું, અમારી માંગણી પૂરી કરે. એના જે જવાબો આપવાના થશે. આજે ચૌધરી સમાજ ન્યાય માટે નીકળ્યો છે અને એટલા માટે સમાજ માટે જે આક્ષેપો થયા છે, તો જેમના ઉપર થયા છે, આજે ઝેરનો કટોરો કહીને પણ સમાજના ન્યાય માટે નીકળેલા છીએ. એ આગામી સમયમાં એનો જવાબ પણ મળશે, જડબાતોડ જવાબ મળશે. પરંતુ અત્યારે ન્યાય જોઈએ છે. જે અમને ન્યાય અપાવશે, અમારી જે લિખિત માંગણીઓ છે એ પ્રમાણે પોલીસ તંત્ર, સરકાર અમને ન્યાય અપાવે એવી આપના તબક્કે આપના માધ્યમથી હું બે હાથ જોડીને વિનંતી કરી રહ્યો છું. આજે આજના કોલેજમાં ધાંધ્રા તાલુકાના આજના ચૌધરી સમાજના મુખ્ય કાર્યકર્તાઓની એક ચિંતન બેઠક બોલાવવામાં આવી હતી. આ ચિંતન બેઠક એટલા માટે બોલાવવામાં આવી હતી કે જે અજમલભાઈ ને જે દેવ દરબારના જે બલદેવગીરી દ્વારા જે અપહરણ કરી, લૂંટ કરી, જે માર મારવામાં આવ્યો તેના માટે જે એફઆર જે ફાડી જોઈએ, એફઆર ફાડી નથી અને એમના સામે કોઈ કાનૂની કાર્યવાહી કરી નથી. તો તેના માટે જે આંદોલન ચાલે છે એ આંદોલન ના ભાગરૂપે જે ગાંધીનગર ટ્રેક્ટર રેલી જવાનું છે એ ટ્રેક્ટર રેલી સમર્થન આપવા માટે ચિંતન બેઠક હતી. ધાંધ્રામાં મુખ્ય કાર્યકર્તા હાજર રહ્યા. ધાંધ્રામાંથી મોટી સંખ્યામાં ટ્રેક્ટરો, ગાડીઓ અને બાઇકો જે પોઈન્ટ આપ્યો છે સિદ્ધપુર, ત્યાં ખાલી જોઈન્ટ થશે અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મુખ્ય ચર્ચા કરવામાં આવી છે. જવાભાઈ હાજર રહી માર્ગદર્શન આપ્યું છે અને વિનંતી કરી છે સરકાર જો માગણી મુજબની એફઆઈઆર ફાડે અને આરોપીઓને જેલમાં પૂરે તો અમારે આ આંદોલન કરવું નથી અને અહીં જ પૂરું કરીએ અને સરકારને અભિનંદન આપવા એવી અહીં આ સૌએ વાત કરી છે. અમે પણ એમાં સૂર પુરાવીએ છીએ અને અમારું આ આંદોલન અહીંથી અમે પૂરું કરશું. અથવા જો નહીં થાય તો આંદોલન ગાંધીનગર સુધી જશે અને તેની સંપૂર્ણ જવાબદારી સરકારી રહેશે. અમે કોઈ રાજકીય આગેવાનો અહીં બોલાયા નથી. સમાજના મુખ્ય કાર્યકર્તાને બોલાયા છે અને મુખ્ય કાર્યકર્તા હાજર રહી અને મુખ્ય કાર્યકર્તાએ આજે પૂરો સાથ સહયોગ આપવાની ખાતરી આપી છે. કોઈ સ્થળ બદલ્યું જ નથી. સમાજની સંસ્થા છે, સમાજનો વિષય છે અને સમાજની સંસ્થામાં અમારે કાર્યક્રમ કરવો પડે અને સમાજના પ્રમુખ તરીકે અમને એના માટે સંમતિ આપી અને કાર્યક્રમ કર્યો. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.
આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.